પણ થોડીક વાર લાગે ગોઠવવામાં. સહેલું સહેલું હતું કે પીવરાવાનું બિચારાને ભૂખો ન મોકલાય ને તેવા મસાલા ને બધી ભેગું છે બધે ભેગું કામ આવે. નાખો હવે 3 તીકડી કઈ 3 તીકડી 4 તીકડી. दूध मेरा बनो फ्राई तेवानो टमेरो नाग सार लगभग तो जो के जामे जाए नहीं जामे चेंज ऐसे तो कि यार हम ना फूल गरम करे फुलाई जाए तो हाले ने दो हां ना को मंजू फ्री मेरे दिया फुलाई ये लुगड़ा धोवाना है तेल पर नाखी પછી જવાનું છે ને જવાનું છે સીધ જવાનું આ ખેતરમાં આજ ખેતરમાં તો કઈ ફરવા જાવું હા ફરવા જાવું તો કરે તો કોઈ લઈ જાય તો જા ને કોઈ નથી લઈ જાતું કોઈ નથી લઈ જાય ને આટન ભીડ બોવાલે છે મોરોવાળાને બાકી હે ને તે વાટવાટાને ફરવાનું છે જોઈ નો જોય તો પછી તમે માં લુગડા ધોવા નાખીએ ને તમે કલા કરવા જાવ ને હા આજે 10 વાગ્યાના શા 11 વાગે બનાવી રાઈ છે ને બકાલો લઈને પાછો ભાગી કોઈ મને ગઈ નથી ખેતરમાં હે પરવારી દેવ સારી 11 વાગ્યાથી ખડી પછી ઘેર ને ઘર ગમે તાર જાય હાલે ગમે તાર એટલે 11 સાડા 10 11 જાય તો હાલે ને તે સાથી ફ્રીજ માં રાખીને પછી પેલા પાછી તો ઓઈ મોટી તમાર સુગંધા કામ બનવાનું છે કે બનાવું હે યાર સરવા ગવાર બેઠા ટમાટા બધું હું અલગ ફોન કરી તમે વંદના ગવાર છે એક વખત આવી હાય આવ્યા તમે આવો આવો સારું કે સાથી ના બે થઈ ગઈ છે મીમાને પાણી નાખી મને ના લાગે ને હે જો વાટે ના આવે થોડો બોલો તો ના વાટે લે તો બીજા બધે તો હે જો વાટે તું તક તું કઈ દેખાતી નથી ખાડા ખુશી હતી ને અમારે ખલા કરવાના છે ના હેઠે જવાનું છે આ તો જો પડે ગણેશ ભગવાન હા ઈ આ તો મને ઢોર ને આપણે ખવડાવી દીધું તો કા પછી ખેતર ખાલી કરવા માટે થોડી ઘણી વાઢવી જોઈએ ને આ ખેતર માં થોડું પારગરી હે વાં કાઢી હતી ને એટલા ઘણા કરવાના છે પટાને 11:30 વાગે તો હું આજ મોડી પરવારી સવારમાં આવતા હતા કે ઠાર હે આ ટેક્ટર વાટે કલસા થોડાક મોટા તો થાય ને થોડાક મોટા તો થાય નાખો હવે 3 તીકડી કઈ 3 વધારો હોય વંદના ઘેર છે કે આગ રોટલા જે બાકી છે તેવા હાટો છે ને અમારી વાડી નજારો આવો કઈક દેખાય ઝાડવા મકાન દેખાય પણ બહુ ન દેખાય ઝાડવા આ સાઈડ અમારે વધારે છે ને મોટા મોટા છે મારે પાણી પીવું બધા પાણી ભરવા જવા
રમવામાં આવ્યા હતા તાર પાણી ભરી આવ્યા હતા. પાછી ગરમી ને તડકા જેવું હતું, પાણી પીવું જોઈએ તો કા પાણી ભરતી આવે ને આ હે ને કાંઈ ખીરું હોય ને આ હે નારિયેળી તે હું ના ભરણ કામ મૂકું નારિયેળી તમારા ઘર થોડુંક કંઈક થાય તે વાટ ભેગું નથી ભરી આવ્યા. પીવું હોય ને ત્યાર પછી ઘરે આવ પીવું ને મલક સામાન ત્રીજો ઘણો માંડ ત્રીજો ખલ્લો માંડો બગલા તો પૂગે જવા ये करेंगे कहीं काम करे ट्राई फ्रूट પણ થોડીક વાર લાગે ગોઠવવામાં વાર ન લાગે પાયા નીકળતા ખોલતા યસ મામા હા વાલ કે સામ હેઠવા દેખાતા નથી. અટાણે 12:30 પૂર્ણ થયો હે ને ગલા કરી લીધા 3-4 કર્યા 3-4 બાકી છે પછી કરી બપોર પછી અટાણે બપોરા કરવા આરામ કરવો હોય કે ખડી હજી તમે બપોરા કરી હું ને વિદ્યાનું કરીને તો મારે બે આરામથી વાગી જાય કે એટલું કામ નથી ને હાલે વેલા નવી થઈ જઈએ થોડુંક ઓછું થાય ગુઈ થાય હા વેલા ને થઈ જાય કાલે નકર એક ને દોઢ ને બે કોઈ નક્કી ને બરે 1:30-2 તો વાગે જ છે અને તે મોડું બહુ તે જાય હું જાય ઘેરે છે ઘેર છે ને મરચાનું કરી શકે હું વઘારી મરચાં કે મરચાં અમારે 12 મહિને હોય છે કોક દી ખાલી જાય ને કાંઈ મરચાંનો વઘાર તો થતું છે મરચાં તો ખાવા જ જોઈએ મરચાં ખાવા જોઈએ ને મને આમ સોય લાગી રાઈસે મરચાં મોરે વઘાર નાખી કે આ દુખે મારે એવા હાલો તીકડી હાલો આ એથી બે ગઈ કઈ એથી બે ગઈ પોરો ખાઈ લે પોરો ખાઈ લે એ હાસી વાત હાલો કસવામાં આવતા જી હે વાત છે આ હેઠો સોફો કરે એ હેઠા કરે ને તો અમે કીધું કે અમે આ કામ કરી લઈએ ને એટલે મામો હે ખડ ભરવા એ આ સાઈડ છે તો હે निकलता है क्या ना कहे ना पूछूं तो आधी कलाक निकल जाए फरता फरता हरता फरता पूगे दे तो आने उपाड़े आमे मारा जेटलो तो आमा वजन से એ તો હોય ને કામ કરવું હોય તો શૂટિંગ કરવું હોય તો સારી રીતના કરાય પછી બેકાર ન કરાય સહી બોલે આ લઈ ધલ પડ્યું કીધું ને મહિના દી થયા ઉદઘાટન નથી થયું 6 મહિના થયા લીધું તો 6 મહિના થયા લીધું ઉતાર્યું કેટલી વાર હા 1-2 વાર ચાજી વાર શૂટિંગ હાસી વાત હે હાલ ભર મહિના દી થયા ન મનત કર્યું ઘુમરાવા ભેગું હલવું લાગે હા કોનામાં ફિટિંગ રખાય એટલે કોઈ કપડ જ ન પડે એ હશે पर है ने मारो वजन એટલો કે માર ફેરમ બહુ મુશ્કેલ છે 4:30 વાગે કહે છે ને માર બાજરાન દોણ વાલે ને માર પડોડાને પીવરાવું આજ વેલું પીવરાવ દે કઈ વેલું પીવરાવ દે કિન પરવા હવે સલું તો કે પીવરાવન બિસાને ભૂખો નો મોકલાઈ દે તેવા ઈ તો વાત હસી કે દિયે તા થાય પાછો માં 5 થાય પછી એને હાસમાં બહુ વકરે ને આ એક ને પીવરા અડધી કલાક થાય તો વધારે તેને પીવરામ કેટલી વાર લાગે છે હા હમણાં 2-3 આવી છે પાછા હા ને પછી મારે એટલો ટાઈમ હોય નહીં બધા હોન કામ કરતા હોય પછી મારે ડબલ ત્રબલ કામ થાય હા હવે બાજરાનું કામ કરવા માંડો હું જા પોરબંદર ડીઝલ ભરવા યસ આને ડીઝલ ભરવાનું સારું છે નાકા તો મદદ કરતી રહી છે કે બધા તો હાંજી ડીઝલ ભરવા દે તો હું પીવરાવતી આવ ફટાફટ આવે પહેલા પીવરાવતા કે આજે સ્પ્રીડમાં પીએ થોડીક ઠંડી સાય બોગ્રામ સાય ને તો પછી ફ્રીજમાં થોડીક કાઢ લે હા નાખ દે લીલું નાખે ને તો લીલું ખાઈ ખડ ખાય વધારે પૂરતું પેટ પૂજા કરી લે તો હાલે ને ભૂખ ન લાગે માર્ગમાં કેટલુંક સફર હોય ખબર નથી પડતી
મહિના જેમાં તો ફૂલ ખાતા પીતા શીખવું પછી એકલો નથી પીતો કરકરતી જ પીએ જો પીએ યાદ રહીએ ને તો આ જ જોઈએ આ નગર એકલો પીએલો ભૂલે 5 વાગ્યા છે વહેલું સ્ટાર્ટ કર્યું સાવ તો ખીચડી બંધ ના કરે 2-3 જણ હોય એટલે આવે ને તો વહેલું રાંધવાનું સ્ટાર્ટ કરી અને વહેલું પેલા આપણે હાફમાં લખણી વહેલું થઈ જાય હા 3 અંધારું થઈ જાય આજે મારે એક રેસીપી બનાવવાની હતી કે વહેલેથી સ્ટાર્ટિંગ કરી દઈએ તે માટે વહેલું કરી વહેલું સ્ટાર્ટ કરવું પડે તો પછી ઘણી મોડું થઈ જાય વધારે ઘાઈ થઈ જાય કઈ અંધાર કરી પછી કઈ ન પૂગીએ હાંજી પછી મોડું થઈ જાય તાપ કરે તાલા લોકો ખીચડી થોડા ને સાંજે થોડીક હતી નાખવી થોડીક તો નાખવી જોઈએ નણંદ સાવ કે વંદના તાપ કરે ને ખીચડી ધોતે તેવું સાવ કરે ને તેવા હાથ સાવ મુકાય કોણ ને પકવાય કોણ કઈ નાખી ને બધું વારા ફરતી તો હું કઈ નાખી લો એક જણ બીજું કામ કરવા બેઠો હોય તો બીજું જણ બીજું કામ કરી નાખે બધા ગેસ એવું પણ છે ખબર એ કરે ઉકરે મેથી મોરાઈ ગઈ ને ધાણા ને હા મેથી મરાઈ ગયું ના જમા છે ને પરોઠા બનાવવાના સીઝનના પહેલા પરોઠા અમને જ બનાવ્યા હમણાં હા ધાણા ને મેથી ના સળે સીઝનના પહેલા પરોઠા બનાવીએ પહેલી વાર તો આમ થોડીક વાર લાગે તૈયારી વહેલી કરવી પડે પછી અમારે હોય મોલક ના કરવાના એવા હાથ થાય સા મહેમાન આવ્યા તેવા ગરમ થાય મહેમાન આવ્યા લોટ બાંધવાનો આજે હળદર થોડીક ચટણી ને પછી નાખી મીઠું બધું લસણ કુકરાડે નાખવું હા ટેસ્ટિંગ સારું આવે લસણનું લીલું લસણ આવે પણ અમારે હજી ઝીણકું છે મોલ લાવી કટિંગ કરી નાખ્યું હતી હા હજી જીતવું બસ હમણાં 4-5 આવી તો 10-12 દિન થઈ જાય આરામથી પેલા મેથી ને ધાણા નાખે ને પછી પાણી નખાય કે આમાં ને પાણી વધારે પૂરતું હોય એવા થોડાક ધાણા નાખી દે બીજામાં ટમાટાની શાકમાં નાખવા તેવા એટલા બધા નાખી કે ટમાટાની શાકમાં ધાણા હોય ને મસ્ત શાક બને પછી વાત હા તમારે ઘંટી આવે ને તે ઘંટીનો અવાજ ભેગો આવતો હોય થોડાક નાખે મોહરે હા સ્વાદ અસર આવે હા ના ધાણા ને એવું બધું છે મેથી મૂળ ને મસાલા ને બધું ભેગું છે બધું ભેગું કામ આવે રોટ બાંધે તાલાગરનું શાક મેં ટમેટા નાખ્યું છોડી દઈ પરોઠા ભેગું ટમેટાનું શાક આવે તેવા પાણી વાળું કરું થોડોક સોસ જેવી ગ્રેવી થઈ જાય ને તાલાગર રાખ ટમેટાનું સોસ હોય ને ટાઈપ પરોઠા ના સ્ટાર્ટ થઈ ગયા વિયારો સ્ટાર્ટ થઈ ગયો ને પરોઠા બસ સ્ટાર્ટ થઈ ગયા ટાઈટ લાગે સુલત ટાઈટ ન લાગે તીરું તીરું બોલાવે બીજી થઈ વ્યસ્ત છે પરોઠા થઈ ગયા ને વંદના સેલા હાથે વ્યારો કરવા બેઠા હા અમે કરી લીધું પરોઠા કરતા હતા પરોઠામાં વારાફરતી કરતા હોય ને પછી વારાફરતી બેસતા હોય તે હાલે એવી વ્યારો કરી લીધા આગળ મારું કામ કરતે પછી ઠામ થા